વિશ્વભરમાં દર વર્ષે આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસની ઉજવણી કરવામાં આવે છે, જે દર વર્ષે 8 સપ્ટેમ્બરે ઉજવવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસની ઉજવણી યુનેસ્કો દ્વારા 26 ઓક્ટોબર 1966ના રોજ યુનેસ્કોની સામાન્ય પરિષદના 14મા સત્રમાં જાહેર કરવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ સૌ પ્રથમ 8 સપ્ટેમ્બર 1967ના રોજ ઉજવવામાં આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ વ્યક્તિઓ, સમુદાયો અને સમાજોમાં સાક્ષરતાના મહત્વને પ્રકાશિત કરવાનો છે. વિશ્વમાં સૌથી ઓછો સાક્ષરતા દર ધરાવતો દેશ બુર્કિના ફાસો છે, જ્યાં સાક્ષરતા દર 12.8% છે. વર્ષ 2022 માટે આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસની થીમ ટ્રાન્સફોર્મિંગ લિટરસી લર્નિંગ સ્પેસ છે. વર્ષ 2022માં આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસની ઉજવણી યુનેસ્કો દ્વારા 8 અને 9 સપ્ટેમ્બર 2022ના રોજ આફ્રિકાના કોટે ડી આઇવર ખાતે 2 દિવસીય આંતરરાષ્ટ્રીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. યુનેસ્કોનું પૂરું નામ છે યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન, જેને ગુજરાતીની અંદર સંયુક્ત રાષ્ટ્ર શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક સંસ્થા થાય છે. જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ હોય તો પ્લીઝ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં.